નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાનો જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ઘરમાં જતા પણ ડરી રહ્યા છે। રાત કાપવી પણ મુશ્કેલ બની ગઈ છે અને ડર એટલો બધો કે લોકો ખુલ્લી જગ્યામાં બેઠા રહે છે, બાળકોને ભેળવીને રાખે છે અને દરેક નવા અવાજની સાથે ચોંકી જાય છે। કારણ કે અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી રાત શાંત નથી, જમીન સ્થિર નથી અને જ્યાં લોકોના મનમાં એક જ પ્રશ્ન ગુંજાઈ રહ્યો છે કે શું ફરી કોઈ મોટી આફત આવી રહી છે? જી હા, આના પાછળનું કારણ છે ગત ગુરુવાર અને શુક્રવારના રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં લોકો ઊંઘમાંથી નહીં પરંતુ ભૂકંપની ધ્રુજતા જમીનથી જાગી ગયા હતા। રાતના અંધકારથી લઈને વહેલી સવાર સુધીમાં એક પછી એક ફરીને ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા। કોઈ એક મોટો ધડાકો નહીં પરંતુ સતત ઉપરા છાપરી નાના આંચકાઓ કે આના કારણે ભય વધુ ઘેરો બની ગયો હતો। સૌરાષ્ટ્ર કચ્છમાં ડિસેમ્બર 2025થી પૃથ્વીના પેટાળમાં ગતિવિધિ વધી ગઈ છે। તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે તલાલા ગીર પંથકમાં ઉપરાજાપરી ભૂકંપ આવ્યા બાદ ઉપલેટાથી 30 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.3ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠતા કંપન અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા। તો બીજી તરફ અમરેલીના ખાંભા પંથકમાં પણ 1.9ની તીવ્રતાનો આંચકો પણ નોંધાયો હતો। ત્યાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, ગત ગુરુવારથી શુક્રવાર સુધીમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જેતપુર પંથકમાં ભૂકંપના એક બાદ એક 12 જેટલા આંચકા અનુભવાયા હતા। રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે મીડિયાને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત તાલુકામાં કુલ 21 આંચકા અનુભવાયા હતા અને જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.4 થી લઈને 3.8ની હતી અને એના બાદમાં એક બાદ એક ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાતા આ સમાચાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે। સૌથી તીવ્ર આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાની સાથે અનુભવાયો હતો। આના થોડી જ મિનિટો બાદ ફરી એક આંચકો નોંધાયો, અર્થાત જમીનને શાંત થવાનો સમય જ નહીં મળ્યો। એવો સમાચાર છે કે જેતપુરમાંથી મળતી માહિતી પ્રમાણે આંચકાનો અનુભવ થતા જ રાતથી જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ખુલ્લા મેદાનો, રસ્તાઓ અને ચોકોમાં ભેગા થઈ ગયા હતા। મોબાઈલ ફોનમાં સતત સમાચાર ચેક કરી રહ્યા હતા। વૃદ્ધોના ચહેરા પર તો 2001ની યાદોની છાયા ફરી વળી હતી। સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આંચકા નાના હતા પરંતુ વારંવાર આવી રહ્યા હતા, એટલે ઘરમાં જવાની પણ હિંમત ન થઈ। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એટલે કે ISR દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે 8:43 વાગે રાજકોટમાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ગુરુવારથી શુક્રવાર સુધીમાં રાજકોટના પંથકમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 થી લઈને 3.8 સુધીની હતી। તેમજ આ તમામ આંચકાઓનું એપી સેન્ટર ઉપલેટાથી ઉત્તર-પૂર્વ દિશામાં 27 થી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું। ISRની વેબસાઇટ પર મૂકેલી માહિતી પ્રમાણે ગુરુવારની રાતથી શરૂ કરીને શુક્રવારની વહેલી સવારથી જ બપોરના 12 વાગ્યા પહેલા જ 11 જેટલા ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા હતા અને શુક્રવારે વહેલી સવારે 6:19 વાગે 3.8ની તીવ્રતાનો સૌથી તીવ્ર આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે ભૂકંપના સતત આંચકા નોંધાતા જેતપુર શહેરના મામલતદાર AD બાખલકીયાએ આપતકાલીન બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાન વગેરે કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભૂકંપના આંચકાના પગલે આ બેઠકમાં શાળામાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો। જો કે શિક્ષકો અને તલાટી મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી। આની સાથે જ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને ખોટો ભય કે અફવા ન ફેલાવવાની અને તેનાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી। આની સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતીના પગલાં અંગે માર્ગદર્શન આપવા માટે કહ્યું કે જો કોઈ આફ્ટર શોક આવે તો શક્ય હોય તો સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યાએ કામચલાઉપણે આશ્રય લેવો। કોઈ પણ માહિતી મળે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। જોકે મીડિયા અહેવાલ અનુસાર રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે ભૂકંપની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી। સલામતીના પગલા તરીકે જિલ્લા વહીવટી તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં જૂની પુરાણી ઇમારતોની ઓળખ કરી છે અને તેમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપી છે।
અમે જૂની ઇમારતોની ઓળખ બાદ શિક્ષકો, તલાટીઓ, સરપંચોની સાથે વાત કરી છે અને જૂની ઇમારતોમાં આવેલી આંગણવાડી, સ્કૂલોમાં 1 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે હવે આપણે જાણીએ કે આ પ્રકારે એક પછી એક ભૂકંપના આંચકા એ કેટલી ચિંતાની વાત હોઈ શકે છે. તો રિપોર્ટ અનુસાર ભૂકંપ વિજ્ઞાનમાં એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ ઓળખાય છે, અર્થક્વેક સ્વોર્મ, એટલે કે ભૂકંપના એક સામટા આંચકા. અને આવી પ્રવૃત્તિમાં કોઈ મોટો મુખ્ય ભૂકંપ નથી હોતો, પરંતુ તેના બદલે નાના સતત ઉપરા-ઉપરી આંચકા અનુભવાય છે. અને સૌરાષ્ટ્રમાં હાલ જે થઈ રહ્યું છે તે મોટા ભાગે આવા જ એક સ્વોર્મ એક્ટિવિટી તરીકે જોવામાં આવી રહ્યું છે. અર્થાત આંચકા ઘણા બધા હોય, પરંતુ દરેકની તીવ્રતા ઓછી હોય. કારણ કે અને આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો હાલમાં આ સ્થિતિને સામાન્ય પરંતુ ચેતના સૂચક ગણી રહ્યા છે. તો હવે પ્રશ્ન આવે છે કે સૌરાષ્ટ્રમાં આવું કેમ થઈ રહ્યું છે? તો સૌરાષ્ટ્ર ભારતના ભૂકંપીય નકશામાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ વિસ્તાર કચ્છ જેટલો સક્રિય નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ નથી. અહીંયાની જમીનની અંદર જૂના ફ્લોટ્સ છે અને પથ્થરોમાં પહેલેથી જ તણાવ છે અને જમીન એ સ્ટ્રેડ સ્થિતિમાં છે. અને જ્યારે આ તણાવ બહારથી કોઈ વધારે દબાણ પડે ત્યારે નાના ભૂકંપના આંચકા શરૂ થઈ શકે છે. અને આ દબાણ ક્યાંથી આવે છે? તો વિજ્ઞાન કહે છે કે આ ઘણી વખત આ દબાણ પ્રવાહીના કારણે પણ પ્રવૃત્તિ આવી સર્જાઈ શકે છે. જેમ કે ડેમમાં અચાનક પાણી ભરાવું, અતિવૃષ્ટિ અથવા તો ટૂંકા સમયમાં ભારે વરસાદ થવો, ભૂગર્ભ જળનું વધુ પ્રમાણ બહાર નીકળવું અને ભૂગર્ભ જળની સપાટીમાં અચાનક વધારો કે ઘટાડો થવો. આ બધું જ જમીનની અંદર રહેલા ખડકો પર દબાણ વધારે છે. નિષ્ણાંતોનું માનવું છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. જે વરસાદ પહેલા લાંબા સમય સુધી ધીમે પડતો હતો, હવે એ થોડા દિવસોમાં જ તીવ્ર રીતે વરસી રહ્યો છે. અને આના પરિણામે ડેમ ઝડપથી ભરાઈ જાય છે અને જમીનમાં પાણીનો પ્રવેશ વધી જાય છે અને પહેલેથી જ તણાવગ્રસ્ત વિસ્તારોમાં સંતુલન બગડે છે. આ સંતુલન બગડે ત્યારે જમીન પોતાના દબાણના નાના ભૂકંપ દ્વારા રિલીઝ કરે છે. મહત્વની વાત એ છે કે આવી પ્રવૃત્તિનો અર્થ એ નથી કે તરત જ મોટો ભૂકંપ આવશે. વિજ્ઞાન આજ સુધી ચોક્કસ રીતે કહી શક્યું નથી કે ક્યારે, ક્યાં અને કેટલો મોટો ભૂકંપ આવશે. પરંતુ હા, આવી સ્વોર્મ એક્ટિવિટી દરમિયાન મોટા ભાગે નાના આંચકાઓ આવે ત્યારે જમીનનો તણાવ ધીમે ઓછો થઈ જાય છે. જોકે પ્રશાસન તરફથી હાલ સુધીમાં કોઈ પણ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ તેમ છતાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જૂની અને નબળી ઇમારતોની ઓળખ, શાળાઓ, આંગણવાડીઓમાં રજા, કંટ્રોલ રૂમની વ્યવસ્થા અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ. કારણ કે ભૂકંપ કરતાં વધારે ખતરનાક હોય છે ડર અને અફવાઓ. અને અંતમાં પ્રશ્ન એ નથી કે આંચકા કેમ આવ્યા છે, પ્રશ્ન એ છે કે આપણે આના માટે કેટલા સજ્જ છીએ. ભૂકંપ એક કુદરતી પ્રક્રિયા છે, તેને આપણે અટકાવી નથી શકતા, પરંતુ તેની સામે તૈયારી તો રાખી શકીએ છીએ. સાવચેત રહેવું, સાચી માહિતી મેળવવી અને ભયના બદલે સમજ વિકસાવવી, અને આ જ સૌથી મોટું રક્ષણ છે. જાણકારીની સાથે, સાવચેતીની સાથે અને સંયમની સાથે આપણે આ કુદરતી પડકારોનો સામનો કરી શકીએ છીએ. જમીન ધ્રુજે ત્યારે ગભરાશો નહીં, સમજો, સાવચેત રહો અને સુરક્ષિત રહો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.